આહા હવે બધી ચોકલેટ બની ગઈ લ્યો આ ચોટાડી દઉં ને મૂળ ખિસ્સામાં એક 20 રૂપિયા હતા 20 રૂપિયામાંથી આ કેટલા રૂપિયાનો તોડ કરવાનો છે અને આગતા છે ને કોઈનો ભાગ નથી રાખવો આ પત્રીને છે ને પૈસા આપતા ને તોય લે નહીં ને ખોટે ખોટો પ્લાન ફેલ કરે છે બધાને એક એક ચોકલેટ છે બર્થડે છે મારો એમ કરીને ખવડાવી દઉં અને 5 મિનિટ ખાલી 2 ભાન થઈ જાય ને એટલે પૂરું 2 ભાનની દવા તો મેં નાખી જ દીધી છે હાલ બધે હાવણ આજ ફેરવી નાખો છે જે ખિસ્સામાં નીકળે ને બધું ઓહો હે રાજ્યા આજ તો હું એટેકેટીમાં જોવા આવે છે તને એ સરપંચ એવું મારે ક્યાંથી ભાગમાં આવાય આ તો પણ આટલો બધો તૈયાર થઈને કેમ આમ ચશ્મા ટોપી કોટ એ સરપંચ આવી ચોકલેટ ક્યારે હોય કયો તો બર્થડે હોય તારે હોય હા સમજી ગયા ને એટલે આજ મારો બર્થડે છે હું વાત છે તો હેપી બર્થડે થેન્ક યુ વાહ ભાઈ વાહ એ પણ રાજ્યા ચોકલેટ થોડી હોય સમજો કોક હોય તો હે ને કેક હોય આજે પાર્ટી હોય કાંઈ ચોકલેટમાં થોડું રેડવાનું હોય એ સરપંચ મારા બાપા નથી તો તમને ખબર જ છે ને હા એ તો મને ખબર છે ઈ હોય ને તો ધામધૂમથી મારો બર્થડે હોય પણ અત્યારે આ ચોકલેટમાં રોડવાનું છે એ ભાઈ ખાલી ચોકલેટમાં થોડું હોય હવે તું આમ કાંઈક ગળું મોઢું તો કરાવવું જોઈએ કે નહીં કેક લઈ આવી જા ક્યાંક હું આપણે જમણવારા થાંજે રાખી દી સરપંચ એમ કરો થોડાક પૈસા આપી દેવાના લ્યો એ એટલે પૈસા મારી પાસે લેવાના પછી મારી પાસે આવે એટલે આપી દઈશું તમને ના ભાઈ ના એવું કાંઈ નથી કરવું પછી તમે મને કાંઈ પૈસા આપો નહીં એટલે એવું બધું જવા દે ખાલી ચોકલેટ થી તમતાર રોડવી નાખ બર્થડે વાહ ભાઈ વાહ પણ ભૂલ્યો નહીં બર્થડે એમાં થોડું ભૂલાય લે સરપંચ મીઠું મોટું કરો ઉભા હું તને ખવડાવું એ સરપંચ કેમ એ હું કરો છો એટલે હમે કેક કેમ ખવડાવે હમે હું તને ચોકલેટ ખવડાવું એટલે તારો બર્થડે મનાઈ જાય કે નહીં અરે મૂળ 20 રૂપિયા હતા જો ગણીને જ લાવ્યો છું અને આપણે હેરિયા પૂરતા ચોકલેટ છે લે મીઠું મોટું કરો લે હું ભાગો આવે હા હેપી બર્થડે હો ઓહો પેલો જ ઘા મસ્તીનો લાગી ગયો સરપંચે ગિફ્ટ આપી દીધી હાલો હું તમ તમારા આલા ગજુડા ગામમાં જા વાપરતા હું એ વાપરવો નથી ડોબા હા ભાઈ ચોખરી આમ જો ગામમાં તારે જવાનું છે આજ આપણે લાડવાનો પ્રોગ્રામ છે હું તમામ વસ્તુ લઈ આવ્યો છું બોરું ઘી ઘઉં બધું જણાવીને કમ્પ્લીટ કર્યું છે પણ એક મારાથી છે ને ખસખસ ભૂલાઈ ગઈ છે લાડવા ઉપર ભભરાવાની આવે ને ઈ હા બાપા હાલે એમ નામ તમ તારે એ આમ આમ તો લાડવાનો શોટ નો આવે એની વગર હું એમ નામ હાલે તો બારે કોઈ જાવું નથી ઈ બળ પડે એમ છે ગમે એમ ત્યાં 2 પડીકા લઈને વ્યા જા હાથે કાંઈ વાંધો નહીં પરુભાઈ ન્યા જાવ કે રમણીક દાદા ન્યા જાવ એલા ભાઈ તમ તારે જો જ્યાં તને ઓરું પડે ન્યા જા રમણીક દાદાની દુકાન ઓરી પડશે તો ન્યા જાજે અને પરુભાઈની ઓરી પડે તો ન્યા જાજે પણ તું ખ 2 પડીકા લઈને અહીંયા પાછો આય જલ્દી હાથે કાંઈ વાંધો નહીં પપ્પા આ શું લેવા લાડવા એ મોજ સૂર્યમાના લાડવાની મોજ છે આજ ઘીમાં હો તેલમાં નહીં એટલે ઘી બી બધું તો લાવો કહો છો બુરું ઘી ઘઉં બધું કમ્પ્લીટ છે ધરાક કાજુ બદામ હા તો કાંઈ વાંધો નહીં આ ગયો ને હા પાછો આવ્યો હા તો લાડવા માટે સરગારની જરૂર છે એટલે જા આવે ત્યાં તમે છે ને ચારી સલું કહી દો હા તું જા એટલે કીધું ભાઈ જાને બાપા જલ્દી જાવ ને કે ગામમાં દુકાન બંધ થઈ જાય આમ આમ હિસકા ખાતા જાય ગામમાં જાવ ગામમાં પણ તું હું આ સૂટ બૂટ પહેરીને એ બીજું આજ મારો બર્થડે છે લે હેપી બર્થડે થેન્ક યુ આ ડીશમાં શું છે ચોકલેટ લે વાહ ભાઈ વાહ અત્યારે ખાલી ચોકલેટ થી રોડવાનું છે એમ અત્યારે કયો કે પછી કયો જે છે એ હાથ છે તો પણ ચોકલેટ નો હું લેવા ખર્ચો કર્યો ભાઈ એમ નામ કહી દેવું તું ને ગામના મારો બર્થડે છે એમ ના મીઠું મોઢું કર્યું ને તો યાદ રે બધાયને હા તે કાંઈ વાંધો નહીં લાય ભાઈ મીઠું મોઢું કઈ નાખી બીજું હું તું કઈ કેક તો ખવડાવીશ નહીં ચોકલેટ તો ચોકલેટ એલા ભાઈ એવું ન કોઈ ખોટા ખર્ચા કરવાનો હોય લ્યો ઠીક હારું હાલો મારે જે બધે વેસવાનું છે વાંધો ને ચોકલેટ તો મસ્ત છે હું ચક્કર જેવું કેમ ચડે હે બાપા દેહી જવું પડશે 200 રૂપિયા કાંઈ વાંધો નહીં 200 તો 200 કાંઈ વાંધો નહીં ગિફ્ટ ના આવી ગયા હાલો
હાલ હવે મને લાડવાની તૈયારી કરવા દે નકર ઓલો આવીને તરત કહેશે હજી તમે ખાટલા ને બેઠા કાંઈ કર્યું નથી આવે ને ત્યાં સુધીમાં બધું પકાવીને ચાર રાખું લાય જવા દેવા લે લે હે લાઈજો શકું લે હું જ છું ભાઈ. લાઈજા તું હા વાહ વાહ તો આજ આ બધું શું છે નવીનમાં એ વાલજી કાકા આ વરસમાં એક દિવસ પહેરવાના વાય આવા. આમાં છે હું ઈ તો કે એ મારો બર્થડે છે તારો બર્થડે છે તો વાહ વાહ રાજા તો આ જલસા છે ને પાર્ટી જમણવાર ને ડીજે એ વાલજી કાકા મૂળ 20 રૂપિયા હતા ને ત્યાં ચોકલેટ લાવ્યો છું અને આ ચોકલેટમાં જ બકાડવાનું છે બધું. અરે વાહ રાજા વાહ મને ગમ્યો આ છે ને પહેલી વાર ગામની અંદર તું એવો માણસ નીકળ્યો કે આ જો 2 રૂપિયાની ચોકલેટમાં તારો બર્થડે આખો ઉજવાઈ જાય નકર ગામમાં તો છે ને અરે વાત કરીમાં ખોટો ખર્ચો કેટલો કરે મોટો કેક લાવે ફૂગા બાંધે અને કેક વળે અહીંયા ચોપડે ફુવારો લગાડે ડીજે લાવે જમણવાર રાખે કેટલો ખર્ચો કરે ખાલી બર્થડેમાં અને આમ જો તે તો હા મીડિયમ સાધારણ હોય બાકી ચોકલેટમાં રડવાનો છે વાહ રાજા વાહ આ મને ગમ્યું લે તું હારા મારો માણસ તું છો કે ઓછા ખર્ચે બર્થડે પૂરો થઈ જાય એ વાલજી કાકા એવું બધું તો મારે કરવું છે પણ પૈસા નથી. એ હારું ચાલી આગળ નથી 2 રૂપિયાના ચોકલેટમાં બરોબર જ છે બધું હવે એ બધી બચી જાય વાતું મેં કોને લ્યો મીઠું મોઢું કરો. એ વાલજી કાકા હા. આ ગજુડો ખાઈ ગયો. એ રાજા ગજડો છે ને ગામમાં ખ લેવાઈ ગયો લાડવા ઉપર ભભરાવાની આવે ને ઈ એટલે લાડવા આજ બનાવવાના છે? હા આજ લાડવાનો પ્રોગ્રામ છે ને આમ જો તારો બર્થડે છે ને એટલે હાજે આજ વાળું પડી તમ તો તું મારા ઘરે કરજે પછી જલસા બરોબર ને વાહ ભાઈ હા. વાહ. તારે હું તારો બર્થડે છે ભલે ત્યાં ખર્ચો નથી કર્યો પણ મારે તો બનાવવાના છે શોખના ખાવા એટલે તારે હાજે વાળું કરવા વજાવવાનું લાડવા સુરમાના ખાવા હા, હવે મારા કાકા હાસા લ્યો. આહ, વાહ હવે તમે તમારા લાડવા ખાજો. વાલજી કાકા બનાવો લાડવા તમે તમારે બાપ દીકરા ને બે હાથ ફેરવી નાખ્યો. હાલો. એલા કેમ એટલો બધો તૈયાર છો તું કે લોટલી લાગી ગઈ કે હું બસ ને પથુભાઈ તમારે તો કોઈ માણસ સારું કપડું ન પહેરવું જોઈએ. એલા ભાઈ હારા કપડા માણસ પહેરે ને એમથી મને કાંઈ વાંધો નથી પણ તું કોઈથી હારા કપડા પહેર નહીં નોચી દાનો પહેરી ના એટલે આમ ચોકી તો જાય ને માણસ ઈ વાત હાચી લ્યો તમારી. પથુભાઈ આ ચોકલેટ ક્યારે વેસી ગયો? આ ચોકલેટ હા. માણસનો જન્મદિવસ હોય ક્યારે હા, તો આજ મારો જન્મદિવસ છે. એવું છે હેપી બર્થડે રાજા થેન્ક યુ. એ પણ આવ કાંઈ આમ છે ને ચોકલેટમાં ન રડવાનું હોય નાના છોકરા ચોકલેટ વેચે હવે તારે તો કેક લાવવાની હોય અરે પથુભાઈ મારે કેક નહીં મારે તો ગામ ધુવાળો બન કરવો છે લ્યો. હા તે કર કે હાલ આપણે કહી દઈએ બધાને હા તે તમે રોકાણ કરો મારે શું છે ભાઈ મારો બર્થડે છે પણ હું આપી દઈશ પૈસા થાય ત્યારે. એ ના ચોકલેટ છે ને આપણે રજ્યા બહુ સારી ખોટો છે ને દેખાડો ન કરાય એવું ગામ જોવાડો બંધ એવો તો દેખાડો કહેવાય થઈ ગયું ને? લાવ લો ચોકલેટ લાવ લે તને એક ખવડાવું એ પથુભાઈ મૂળ 20 રૂપિયા હતા મારી પાસે એમાં આપણે એરિયા પૂરતી જો ગણીને ચોકલેટ લાવેલો છું એવું છે? અને મારા હાથે જ ખવડાવવાની છે તમને. ખબર અડધી તને ખવડાવું નહીં. એવું છે આહ, વાહ ભાઈ વાહ પણ આમાં કઈ પાછો માંગતો નહીં ચોકલેટ ખવડાવે એટલે ચોકલેટમાં કઈ હું આપું નહીં અરે ભાઈ બસ હાલો. હા હેપી બર્થડે થેન્ક યુ. એ પથુભાઈ તમે એમ મને રૂપિયો આપવાના નહોતા એ તો મને ખબર જ હતી. તમારા બધા પાસે છે ને આમ જ કરવાનું છે. ફોન નથી લેવો એ બસ એટલા તો મારે ઘણા. મજા આવી ગઈ લ્યો આજ તો 6 મહિનાનો થઈ ગયો હવે વાંધો નહીં ગમે એમ ન વાપરું. પત્રી હોય હા પત્રી. વાહ રાજા વાહ તું તો બાકી ગજબ હો કેમ? તારો બર્થડે અને કાંઈ ચોકલેટ બોકલેટ એ નહીં ઓહો મને એમ થતું હતું તે કોઈક રહી જાય છે તું જ બાકી છો ને. આપણે પડી જ છે ચોકલેટ લે. હા એ રાજા એ તે તું મને ખવડાવવાનો જ છો આ સારે સાર મારે જ લઈ જવાની છે તો પેલા સોડા લાવ્યો તારી હાટું ઈ ગયું બધું કર. ઠંડુ આમ તો હું નથી પીતો. અરે આ ઠંડુ નથી મીડિયમ છે જો એમ? હા કાંઈ વાંધો નહીં
આજ મારો બર્થડે છે, કોઈને નારાજ ન કરાય. નારાજ ન કરાય. એ તારો ગિફ્ટ જ લાવ્યો. મને ખબર છે ચોકલેટ તો મારે લઈ જવાનું છે બધી. હા પછી નિરાતે ખાઈશ બેઠો બેઠો. ચોકલેટ હારી લાવ્યો ભાઈ. હમ બહુ હારી ચોકલેટ, બહુ હારી છે ચોકલેટ, બહુ હારી. વાહ રાજા પેલા હા હે આ તો ઢગલો પૈસા. હા રાજા, તને એમ કે હું એક જ આવો પ્લાન કરું. હવે જા જા જા, તું ચોકલેટ લેતો તો ને 4 નો તારી વાહો વાસ રખડું. હવે તું કોઈને મફતમાં મીઠું નથી વેચતો અને આખા ગામને ચોકલેટ વેચવા નીકળ્યો. હવે હુંય રે તું તે.